ચલો એસએસ ચેપ્ટર નંબર 12 ભારત ખનીજ અને શક્તિ સંસાધન. ખનીજ ક્યાંથી મળે? પૃથ્વીના પેટાળમાંથી. તો પૃથ્વીના પેટાળમાંથી મળતી ખનીજો અને શક્તિના સાધન એટલે શું? કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ અથવા તો જે પેલી અણુવાળી ખનીજો હોય, યુરેનિયમ, થોરિયમ, આ બધી ખનીજો જેના દ્વારા ઉર્જા ઉત્પન્ન કરી શકાય, આ બધી ખનીજો, એ ખનીજો એને શક્તિ સંસાધન કહેવાય. સ્ટાર્ટ કરીએ ચેપ્ટર ચોપડીમાંથી. આદિમાનવ જેની જરૂરિયાત મર્યાદિત હતી, ફિક્સ હતી, તે સમયે માત્ર જીવનને ટકાવી રાખવા માટે જ કામ કરતો. ખોરાક મળે એટલે બહુ થઈ ગયું, બીજું બધું શું જોવાનું એમ. કાળક્રમે માનવીય વિકાસના શિખર સર કર્યા અને માનવીની વિકાસ કૂચમાં ખનિજ સંસાધન જેનો મોટો ફાળો છે. ખનિજ એક કુદરતી સંસાધન છે. માનવીની વિકાસ યાત્રાને વિવિધ તબક્કામાં વહેંચાય. એક વાક્યના સવાલમાં પૂછી શકાય કે અલગ અલગ યુગ, માનવીના અલગ અલગ યુગ કેવી રીતે વહેંચવામાં આવે છે? તો ટીક કરી રાખજો ચોપડીમાં. પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ અને આધુનિક એટલે અણુયુગ. પાષાણ પથ્થર, તામ્ર તાંબુ, લોહ એટલે લોખંડ, કાંસ્ય એટલે કાંસુ અને અણુયુગ અત્યારના અણુશક્તિથી અણુબોમ્બ બનાવીએ છીએ, અણુશક્તિના અલગ અલગ સાધનો વાપરીએ છીએ. તો આ બધી જ વસ્તુ. પાષાણ યુગમાં માનવી શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરતો, પણ આજે અવકાશી ઉડ્ડયન કરતો થયો. પહેલા શિકાર કરવા માટે પણ એક પથ્થર ફેંકીને શિકાર કરતો, પ્રાણીને મારવા ધારદાર પથ્થરનો ઉપયોગ કરતો. અને આજે કેટલી પ્રગતિ કરી આપણે? અવકાશ, એના સંશોધનોમાં ટોચ પર પહોંચ્યા. ચંદ્રયાન, આપણું મિશન ચંદ્રયાન, એ પણ ઘણું સક્સેસફુલ રહ્યું. ભલે એ થોડાક માટે રહી ગયું, પણ તોય બરાબર. મિશન મંગલ, મિશન ચંદ્ર, આ બધા અવકાશ ઉડ્ડયનના કારણે જ શક્ય બન્યા. પાષાણ યુગમાં માનવી શિકાર માટે પથ્થર વાપરતો, આજે ટોપ પર પહોંચ્યો. માનવનો ખનીજ સાથેનો સંબંધ ગાઢ અને જૂનો ગણાય. આજના સમયમાં ખનીજો રાષ્ટ્રના આર્થિક વિકાસ મતલબ કમાણી, આર્થિક વિકાસ મતલબ કે કમાણી, એના માટેની કરોડરજ્જુ ગણી શકાય. યુએસએ, રશિયા જેવા દેશો ખનીજોના ઉપયોગને કારણે વિશ્વની મહાસત્તા બન્યા. બંને રાષ્ટ્રો ખનીજોના વૈવિધ્ય અને સમૃદ્ધિથી સંપન્ન છે. બંને દેશો, અમેરિકા, રશિયા, ખનીજો પુષ્કળ એ લોકોને મળતી, એ વાપરતા, જેના કારણે એ લોકોના દેશનો વિકાસ થયો. અમેરિકા દુનિયાની હાઈએસ્ટ ખનીજો ધરાવે છે, કાઢતું નથી બહાર, એ અલગ વાત છે, પણ એની પાસે હકીકતમાં વર્લ્ડની હાઈએસ્ટ ખનીજો છે. એની પાસે હાઈએસ્ટ ઉર્જા ઉત્પન્ન કરવાના સાધનો છે. એમાંય કેટલા ડેમ બાંધ્યા છે એણે, પર્યાવરણની વિરુદ્ધ જઈને પણ ડેમ બાંધ્યા છે. અને એવા ઊંચા ઊંચા ડેમ કે જેમાંથી કદાચ આપણા આખા ઇન્ડિયામાં થતી હોય ને ઉર્જા ઉત્પન્ન, એટલી એના એક ડેમમાં કરી શકે. તૂટે તો નુકસાન થાય, એવા ડેમ તૂટે તો નુકસાન થાય. એવા ડેમ તૂટી જાય તો ઘણું બધું નુકસાન થાય. પણ આપણા તૂટ્યા છે, એ લોકોના નથી તૂટ્યા. કે આપણા નાના બચ્ચા જેવડા હોય છે ને, એ તૂટી જાય છે, ખબર નહીં ક્યાં. હા, ચાલો. બંને રાષ્ટ્રો ખનીજોના વૈવિધ્ય અને સમૃદ્ધિથી સંપન્ન છે. જો કે આપણા દેશમાં ખનીજોના વિપુલ ભંડારો હોવા છતાં લાંબા સમયની પરાધીનતા એટલે ગુલામી અને ટેકનિકલ જ્ઞાન જેના અભાવને લીધે આર્થિક વિકાસ ઓછો છે. હવે ચેપ્ટરનું મેઇન પાર્ટ શરૂ થાય છે. ખનીજ શું છે? 2 માર્કનો પ્રશ્ન. ખનીજ એટલે શું? સમજાવો. બાજુમાં લખી રાખો, 2 માર્ક. પહેલી લાઈન ખનીજની વ્યાખ્યા છે. 1 માર્કના ખાલી વ્યાખ્યા પણ પૂછી શકાય, એટલે એની આગળ વ્યાખ્યા એવું લખી દો, ડેફિનેશન. કુદરતી કાર્બનિક, અકાર્બનિક. કાર્બનિક એટલે શું?
જેમાં કાર્બન તત્વ હોય. મિથેન છે તો CH4 કહો છો, તો આમાં સી જે છે એ કાર્બન છે. આ પેન્સિલ જેની લીડમાં કાર્બન છે. જે વસ્તુને બાળવાથી બ્લેક બને એમાં કાર્બન હોય. અકાર્બનિક જેમાં કાર્બન તત્વ ના હોય, લાઈક NaCl, સોડિયમ ક્લોરાઇડ. મીઠું તમે ગમે તેટલું બાળશો એ કાળું નહીં થાય. મીઠું ઓગળી જશે, પાણી થઈ જશે, બાષ્પ બની જશે, પણ એક બ્લેક નહીં પડે. કાળું કેમ નહીં પડે? કારણ એનું એમાં કાર્બન છે જ નહીં, તો કાળું ક્યાંથી બને? જેમાં કાળું, જે વસ્તુ કાળી બને એમાં કાર્બન હોય. તો તમારા વાળ પણ કાળા, મારા વાળ પણ કાળા, એમાં પણ કાર્બન હોય જ. તો કુદરતી કાર્બનિક, અકાર્બનિક. કુદરતમાં તો આવા અનેક તત્વ છે ને, બરાબર? અનેક તત્વ કુદરતમાં પ્રક્રિયા કરે, કાર્બનિક અકાર્બનિક, એનાથી તૈયાર થતા ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થ, જેને ખનિજ કહેવાય. ખનિજ પૃથ્વીના પેટાળમાં અનંત કાળથી, વર્ષો વર્ષથી ચાલતી અજૈવિક પ્રક્રિયા. અજૈવિકનો મતલબ શું થાય? જે જીવંત વસ્તુ જોડે સંકળાયેલી ન હોય. જેમ કે લાવારસ છે, તો લાવારસ કેવો ધગધગતો છે અંદર, એ ધગધગતા લાવારસ, એની અંદર કોઈ વસ્તુ જીવિત રહી શકે? ના, તો એ જીવિત નથી રહી શકતી. એવા ખનિજો છે, લોખંડ છે, સોનું છે, આ બધા લાવારસની અંદર, ધગધગતા લાવારસની અંદર હોય. તો એ ધગધગતા લાવારસની અંદર રહેલા ખનિજો કે જે જીવંત નથી, એ ખનિજો એ અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. પૃથ્વીના ખડકમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ, વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ, 3 સ્વરૂપ હોઈ શકે. ઘન સ્વરૂપે કોલસો, પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ, પારો. આ ખનિજ છે, ખબર છે ને? હા, તો પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ કે પારો, અને વાયુ સ્વરૂપે શ્વાસમાં લઈએ છીએ તે ઓક્સિજન, નાઇટ્રોજન. આ વાયુ સ્વરૂપ છે, કુદરતી વાયુ. તે 3 અલગ અલગ સ્વરૂપમાં જોવા મળતા આ પદાર્થને ખનિજ કહે છે. તેમાં ઘન સ્વરૂપ, એમાં લોખંડ, મેંગેનીઝ, સોનું, ચાંદી વગેરે ખનિજો, અને પ્રવાહી સ્વરૂપમાં પારો, પેટ્રોલિયમ, વાયુ સ્વરૂપમાં કુદરતી વાયુનો સમાવેશ થાય. પૃથ્વીના પેટાળમાં કયા પ્રકારના ખનિજો છે તેનો આધાર પૃથ્વીના પોપડાની રચના. પોપડો મતલબ ઉપરનું સ્તર, એનું લેયર. એ પોપડાની રચના કેવી રીતે થઈ એના પર છે. જેમ કે આગ્નેય, આગ્નેય આનો મતલબ થાય લાવારસથી બનેલા. આગ્નેય, લાવારસથી બનેલા. જે ધગધગતા લાવારસથી બન્યા હોય, લાવારસ એટલે અગ્નિનું જે રૂપ ને, એટલા માટે અગ્નિનું રૂપ છે, તો પછી એને કહેવાય છે આગ્નેય. બીજું આવે ખડક પ્રસ્તર. પ્રસ્તર એટલે શું? જેમાં જમીનની ઉપર ને ઉપર પડ બનતા જાય અને નીચેનું સ્તર દબાતું જાય. તમે કોઈ વસ્તુની ઉપર દબાણ કરો, એકની ઉપર બીજી વસ્તુ મૂકો, તો ઓબ્વિયસલી એ દબાણ અનુભવશે, થોડું નીચે જશે, થોડું એ નીચે જશે. તો એ દરેક વસ્તુ નીચે જે ઉતરે છે એ દબાણ અનુભવે છે. દબાણ અનુભવે કે નીચે ઉતરે, આ બાબતને કહેવામાં આવે છે પ્રસ્તર ખડક, જે દબાણથી બન્યા હોય. અને ત્રીજું રૂપાંતરિત. આનો મતલબ થાય જેણે ગરમી, બહારની ગરમી, જમીનની અંદરની ગરમી, દબાણ, ક્યારેક ક્યારેક હવા, આ બધાથી, ક્યારેક ક્યારેક પાણી, આ બધાથી પોતાનું સ્વરૂપ બદલ્યું હોય. સ્વરૂપ બદલે એને કહીએ છીએ રૂપાંતર. શું કહીએ છીએ આપણે એને? રૂપાંતર. તો આ ખડકોને રૂપાંતરિત ખડક કહેવાય. તો આગ્નેય ખડકમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજ મળે. પ્રસ્તર ખડકમાંથી સંચાલન શક્તિના સાધન જેવા કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ મળે. જ્યારે રૂપાંતરિત ખડકમાંથી સ્લેટ, આરસ પહાણ, હીરા. હીરો સૌથી ઉત્તમ ઉદાહરણ રૂપાંતરનું. તમને ખબર હોય તો સાયન્સમાં ભણ્યા હો તો જે ષટકોણીય જાળીદાર રચના ધરાવે કાર્બન, એ ગ્રેફાઇટ બનાવે. પણ જો એ જ ષટકોણીય જાળીદારમાંથી
ત્રિપરિમાણીય રચના બને કાર્બનની, કાર્બનનો રંગ કેવો હોય? કાળો. છતાં હીરો જે બને ને એ કેવો હોય? ચળકતો. એનો મતલબ અપવાદ નથી, એ કારણ છે એમાં ચતુષ્ફલકીય ત્રિપરિમાણીય રચના બને છે. એટલે પ્રકાશનું એક કિરણ અંદર જાય, અલગ અલગ દિશામાં પરાવર્તન પામી એને શાઇનિંગ આપે. આ એનું કારણ છે. ઓકે, ચાલો ખનિજોનું વર્ગીકરણ. ખનિજોને ટોટલ 3 ભાગમાં વહેંચી શકાય. ધાતુમય ખનિજ, એની સાથેની નાનકડી વ્યાખ્યા લખો. જે ખનિજમાંથી ધાતુ તત્વ પ્રાપ્ત થાય, જે ખનિજમાંથી ધાતુ તત્વ પ્રાપ્ત થાય તો એને કહેવાય ધાતુમય ખનિજ. અધાતુમય ખનિજ એટલે શું? બીજો પ્રકાર, જે ખનિજમાંથી ધાતુ તત્વ પ્રાપ્ત ન થાય, ધાતુ તત્વ પ્રાપ્ત ન થાય એને કહેવાય અધાતુમય. સંચાલન શક્તિ, એના ઉપયોગમાં લેવાતી ધાતુ, જેનામાંથી ઉર્જા ઉત્પન્ન કરી શકાય, જેમાંથી ઉર્જા ઉત્પન્ન કરી શકાય તે ધાતુમય સંચાલન શક્તિની ખનિજ. જેમાંથી ઉર્જા ઉત્પન્ન થાય તો આવી ખનિજ ધાતુમય ગણાય. લોખંડ, લોહ અયસ્ક, આયન ઓર. લોખંડ એક આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન છે. ટાંકણી, નાનામાં નાની ટાંકણીથી માંડી મોટા મોટા યંત્ર, મોટર ગાડી, જહાજ, રેલવેના વાહનો, પુલ, મકાન, શસ્ત્ર, આ બધું જ બનાવવા માટે લોખંડ વપરાય. અને વળી તે સસ્તું, મજબૂત અને ટકાઉ. એકચ્યુઅલમાં લોખંડ બહુ મજબૂત વસ્તુ છે. ધાતુઓમાં લગભગ સૌથી વધારે મજબૂત ધાતુ આપણે જો ગણતા હોઈએ તો એ લોખંડ છે. મોટાભાગના રાષ્ટ્રમાં સરળતાથી મળે, એટલે બહુ શોધવા પણ ના જવું પડે. લગભગ દરેક દેશમાં મળે અને અન્ય ધાતુ સાથે પણ ભળી શકે. એટલા કારણથી જ લોખંડ વધારે કામનું. જમીનમાંથી ખોદીને કાઢે ત્યારે એમાં માટી, કચરો, એની અશુદ્ધિ હોય. એને શુદ્ધ કરવા માટે કોક અને ચૂનાનો પથ્થર એની જોડે ગરમ કરાય. એ ગરમ કરતા એમાંથી પીગળી ગયેલું જે લોખંડ મળે એને કહેવાય ઢાળનું લોખંડ. અને આ ઢાળના લોખંડમાં કાર્બન તત્વ હોય, કાર્બન તત્વ હોય તો એ ઢાળનું લોખંડ અને ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતા જે લોખંડ મળે એને ઘડતર લોખંડ કહે છે. ભારતમાંથી લોખંડની કઈ કાચી ધાતુ મળે છે? તો હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. આ 4 નામ પરીક્ષામાં એક વાક્યમાં પૂછાય. બરાબર. ભારતમાં સૌથી વધારે લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે. કર્ણાટક એકમાત્ર રાજ્ય તેનું ઉત્પાદક. તેના પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ તેમાંથી તે પ્રાપ્ત થાય. આ ઉપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ અને અસમ જેવા રાજ્યમાંથી લોખંડ પ્રાપ્ત થાય છે. મેંગેનીઝ લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ધાતુ. લોખંડમાંથી પોલાદ બનાવવા વપરાય. તેનો ઉપયોગ ખાસ કરીને રાસાયણિક ઉદ્યોગ, મતલબ કે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, જેમાં બ્લીચિંગ પાવડર, કીટકનાશક મતલબ કે જંતુનાશક દવા બનાવવા, સૂકી બેટરી, જે મોબાઈલમાં બેટરી આવે, ડ્રાય બેટરી, એ બેટરી બનાવવા માટે તે વપરાય. ટાઇલ્સ બનાવવા માટે વપરાય. આ ઉપરાંત ચામડાના ઉદ્યોગ, કાચ ઉદ્યોગ, દિવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી, ચિનાઈ માટીના વાસણ, કપરકાવી જેના બને ચિનાઈ માટી, એ ચિનાઈ માટીના વાસણ
અને કલરફુલ ઈંટ, રંગીન ઈંટો બનાવવા વપરાય. મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પાટા, મતલબ પોલાદ, તમારામાંથી કોઈ પોલાદ તો જોયું જશે બધાએ. પોલાદ ખ્યાલ નથી? તો પોલાદ એનું ઇંગ્લિશ નામ છે, જે રોજ જોઈએ છે, સ્ટીલ. ઓકે, સો સ્ટીલ એ પોલાદ કહેવાય. એના મિશ્રણથી પોલાદના પાટા, સ્ટીલના પાટા, સળિયા, પટ્ટા, આ બધામાં ફ્લેક્સિબિલિટી, સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે. સ્ટીલના પટ્ટા ઘણી બધી વસ્તુમાં, આ સ્ટીલના પટ્ટા છે, સ્ટેન્ડમાં છે, આ સ્ટીલ છે, આ સ્પ્રિંગ છે, સ્ટીલની પટ્ટી કહેવાય. તો સ્ટીલની પટ્ટી એવી ઘણી બધી વસ્તુ વપરાય. ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા મેઇન ઉત્પાદક રાજ્યો. યાદ રાખો, કોઈ પણ 4 રાજ્ય જ યાદ રાખવા જોઈએ, અને એ પણ એકદમ પરફેક્ટ. એમાં સૌથી વધારે હોય ને એ ખાસ, એટલે જે પણ યાદ રહે, કોઈ પણ 4 રાજ્યો તમે પરફેક્ટ યાદ રાખો. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાત, એમાંથી મેંગેનીઝ મળે છે. તાંબુ, કોપર. તાંબાનો ઉપયોગ આદિકાળથી કરવામાં આવે છે. માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ તાંબુ હતી. તેના મિશ્રણ થવાના ગુણને કારણે તેનું મહત્વ વધારે છે. તેમાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને. કલાઈ આ નામની ધાતુ છે, જે ઉમેરવામાં આવે તો એમાંથી કાંસુ એટલે કે બ્રોન્ઝ બને. બ્રોન્ઝ. અને જસત એટલે ઝિંક, સાયન્સમાં આવે છે. ઝિંક ઉમેરો તો પિત્તળ બને. બ્રાસ, એને બ્રાસ કહેવાય. તેનો મોટા ભાગે વીજળીના સાધન, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે બનાવવા માટે તે વપરાય છે. અને તે વિદ્યુતની સુવાહક, વધારે વહન કરી શકે વિદ્યુત એવી ધાતુ છે. આ ઉપરાંત જંતુનાશક દવાઓ, વિસ્ફોટક પદાર્થ જેમાંથી બ્લાસ્ટ થાય, રંગીન કાચ, કલરફુલ ગ્લાસીસ, સિક્કા, છાપકામ, આ બધામાં તાંબુ વપરાય. પહેલાના સમયમાં તો સ્પેશિયલ તાંબાના જ સિક્કા બનતા હતા. 20 પૈસાનો સિક્કો જૂનો જે આવે તાંબાનો, એ તમે જુઓ તો તમને લાગે કે પહેલાની કરન્સીમાં મજબૂતાઈ હતી. અત્યારનો રૂપિયાનો સિક્કો આમ પછાડો અને પહેલા 20 પૈસાનો સિક્કો પછાડો તો તમને એવું ખ્યાલ આવી જશે કે 20 પૈસાનો સિક્કો કંઈક અલગ ધાતુનો છે. અત્યારનો 10 રૂપિયાનો સિક્કો પછાડો અને પેલો 20 પૈસાનો સિક્કો પછાડો કે વજન હાથમાં લો તો 20 પૈસાનો સિક્કો તમને વધારે વજનદાર લાગશે. એટલે પહેલાના સમયમાં કેટલું મહત્વ હતું આપણી કરન્સીનું. તેને ઉત્પન્ન કરતા મુખ્ય રાજ્ય ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉપરાંત સિક્કિમ અને આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, હિમાચલ અને ઉત્તરાખંડ, એમાંથી તાંબુ મળે છે. બોક્સાઇટ જેમાંથી એલ્યુમિનિયમ Al2O3 into 2H2O આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, આ ધાતુ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. આ એલ્યુમિનિયમની કાચી ધાતુ જે સૌપ્રથમ વાર 1821માં ફ્રાન્સના લેસબોક્સ, આ ખાસ ટીક કરજો, ઓબ્જેક્ટિવમાં આવે 1821 ફ્રાન્સનું લેસબોક્સ, એની પાસેથી મળ્યું એટલે નામ આપ્યું બોક્સાઇટ, જેમાંથી એલ્યુમિનિયમ મળે. તેના વિશિષ્ટ ગુણને લીધે તેનો ઉપયોગ ઘર વપરાશના વાસણ, વિદ્યુતના સાધનો, રંગ, હવાઈ જહાજના બાંધકામ એમાં મોટા પ્રમાણમાં થાય છે. ભારતમાં ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી બોક્સાઇટ મળે છે. આ ખનિજ ડેક્કન ટ્રેપ એટલે કે લાવારસની પટ્ટી, લાવારસ જ્યારે બ્લાસ્ટ થાય, ફાટે, એનું પ્રવાહી વહીને લાંબી પટ્ટી જેવી રચના બનાવે. આ ડેક્કન ટ્રેપ એમાં વધારે જોવા મળે. ઝારખંડના રાંચી, ગુજરાતના જામનગર, ભાવનગર, જુનાગઢ, અમરેલી, સુરત, સાબરકાંઠા એમાં બોક્સાઇટ મળે છે. એના પછી આવે છે અબરખ માઇકા. વિશ્વમાં ભારત, આ લાઈન ખાસ કામની,
બોર્ડમાં બહુ વખત એમસીક્યુ તરીકે પૂછાઈ છે. વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અબરખના ઉત્પાદનમાં ભારત ટોપ પર છે. અબરખ અગ્નિરોધક, અગ્નિને અટકાવી શકે તેવું વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધન બનાવવા થાય, જેમ કે વિદ્યુત મોટર, ડાયનેમો, રેડિયો, ટેલિફોન, મોટરગાડી, હવાઈ જહાજ વગેરેની બનાવટમાં વપરાય. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અબરખ ઉત્પન્ન કરતા મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તમિલનાડુમાંથી પણ અબરખ પ્રાપ્ત થાય છે. અને આજે ભારતમાં ટીક કરો, મસ્કો વ્હાઇટ નામનું લાઇટ ગ્રીન કલરનું અબરખ હોય, મસ્કો વ્હાઇટ નામનું જે અબરખ, એનો વિશાળ જથ્થો મળી આવ્યો છે. તો આ અબરખ સીસુ, સીસાની ધાતુને ગેલેના, પીબી, લેડ કહેવાય છે. તે મુલાયમ, તમે ટચ કરો તો એકદમ સુવાણી સુવાણી લાગે, પણ ઉચકો એટલે ખબર પડે તો બહુ ભારે છે, એકદમ વજનમાં ભારે હોય. તેનો ઉપયોગ મિશ્ર ધાતુ એટલે બીજી ધાતુ જોડે મિક્સ કરવા માટે વપરાય. અને ખાસ કરીને વીજળીના તાર, રંગ રસાયણ, શસ્ત્ર, કાચ, રબર અને સ્ટોરેજ બેટરી, મોબાઈલની બેટરી બનાવવા વપરાય. ભારતમાં સીસુ રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ આ ત્રણ મેઇન, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય અને સિક્કિમમાંથી પણ થોડા ઘણા પ્રમાણમાં સીસુ મળે છે. પણ સીસાનો ઉપયોગ વધારે છે અને દેશમાં ઉત્પાદન ઓછું છે, એટલે બીજા દેશ પાસેથી આયાત કરવું પડે છે. અને એટલા માટે સીસાનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં આપણી જરૂરિયાત પૂરી નથી કરી શકાતી, માટે વિદેશમાંથી તેને આયાત કરવું પડે છે. તો આ હતું સીસુ. સીસુ એની ધાતુ ખનિજને ગેલેના કહેવાય. તે મુલાયમ અને વજનમાં ભારે હોય. અડો તો સોફ્ટ લાગે, પણ વજન એકદમ ભારે. તેનો ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવા માટે થાય. વીજળીના તાર, રંગ, શસ્ત્ર, કાચ, રબર તથા સ્ટોરેજ બેટરી બનાવવા તેનો યુઝ થાય છે. સીસુ એટલે શું? તમે ક્યારે પેલા વજનિયા જોયા છે? એ વજનિયાની પાછળ જે ખાડો હોય એમાં ભરેલું હોય સીસુ. એ સીસુ ગરમ કરી પીગાડીને અંદર ચોંટાડી દે, એને ચોંટી જાય લોખંડ સાથે. એનું વજન બહુ જ હોય, અડો એકદમ મુલાયમ સોફ્ટ લાગે, પણ ઉચકો એટલે ખ્યાલ લાગે કે કેટલું હેવી છે. ભારતમાં સીસુ મોટે ભાગે રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એમાં ઉત્પન્ન થાય છે. દરેક ખનિજમાં 2 કે 3 પ્લેસ યાદ રાખવાના, બધા યાદ રાખવાની જરૂર નથી. 2 કે 3 પ્લેસ યાદ રાખો, પરફેક્ટ. પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ જેવા રાજ્યમાં સીસુ મળે. સીસાનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હોવા છતાં આપણી જરૂરિયાત પૂરી કરી શકાતી નથી, એટલે આપણે તેને વિદેશમાંથી આયાત કરવું પડે છે. તો આ છે. બીજું ચૂનાનો પથ્થર. ચૂનાનો પથ્થર ચૂનો આપે. મેન એનો પ્લેસ કયું? તો જે ચૂનો દરિયા કિનારાની જમીનમાંથી પ્રાપ્ત થાય. દરિયા કિનારેથી અથવા તો અમુક પ્રકારના ખડકોથી આપણને ખનિજો મળે. ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય. આ ઉપરાંત તેનો ઉપયોગ લોખંડ ગાળવા, રાસાયણિક ઉદ્યોગ, સોડાએસ, સાબુની બનાવટ, રંગ રસાયણ, મકાનનું બાંધકામ, કાગળ અને ખાંડ શુદ્ધિકરણ. એમને આવા ઘણા બધા એના ઉપયોગ છે.
આ ઉપયોગ દેશમાં 70%, ટીક કરી રાખજો, કદાચ આમ તો પૂછાય નહીં તો પણ 70% ચૂનો આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત ને તમિલનાડુ. મેં શું કીધું? કોઈ પણ 2 કે 3 રાજ્ય યાદ રાખો, એ પણ પરફેક્ટ. એક્ઝામ માટે કદાચ પૂછે તો એ જ લખવાના. દરેકમાં એવું લાગતું હોય તો એક પેજમાં કે એક ચોપડાના પાનામાં આ બાજુ એક ખનિજ, સામે એના રાજ્ય, આવું એક કોષ્ટક જેવું બનાવી દેવાય, એટલે એક્ઝામના લાસ્ટ ડે વાંચવા કામ લાગી જાય. ઓકે, તો ચૂનાનું ઉત્પાદન કરતા 70% ઉત્પાદન કરતા રાજ્યો આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ. આ ઉપરાંત છત્તીસગઢ, કર્ણાટક, હિમાચલ પણ ચૂનો ઉત્પન્ન કરે છે. આપણું ગુજરાત એમાં જોરદાર છે. ગુજરાત એમાં મૂળ જુનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી અને ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર, રાજકોટ. ટૂંકમાં કહું તો અડધા ઉપરના ગુજરાતમાંથી ચૂનાના પથ્થર મળે છે. પણ બેસ્ટ ક્વોલિટીનો કયો? તો લાસ્ટ લાઈન આની ખાસ ટીક કરી રાખો, ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય. જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાં 97% ચૂનાનું તત્વ હોય છે. 97% ચૂનાનું તત્વ સમાયેલું હોય છે. સંચાલન શક્તિ એના ખનિજો. સંચાલન શક્તિનો મતલબ શું થાય? સંચાલન, ચલાવવું, કોઈ વસ્તુ ઉર્જાથી કે ઉર્જા ઉત્પન્ન કરવા માટે વાપરવી. કોઈ પણ રાષ્ટ્ર પોતાના આર્થિક વિકાસના પાયામાં સંચાલન શક્તિના ખનિજો, સંચાલન શક્તિ મતલબ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આ બધી વસ્તુ સંચાલન શક્તિ ગણાય. એ મહત્વનું સ્થાન ધરાવે છે. તે રાષ્ટ્રના ઉદ્યોગ અને અર્થતંત્રને ધબકતું રાખે છે. આ ખનિજોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, અણુ, મતલબ કે જે ઉર્જા ઉત્પન્ન કરે, વાહનો ચલાવવામાં કામ લાગી શકે, અથવા તો પછી અલગ અલગ પ્રકારની જરૂરિયાતો, વીજળી ઉત્પન્ન કરવા માટે કામ લાગે, તો એ બધું જ સંચાલન શક્તિના સાધન કહેવાય. સંચાલન શક્તિના સાધનનું વર્ગીકરણ અલગ અલગ રીતે કરી શકાય, જેમાં પરંપરાગત અને બિનપરંપરાગત. પરંપરાગત એટલે શું? જેને આપણે વર્ષોથી વાપર્યા હોય, જેનો ઉપયોગ આપણે વર્ષોથી કર્યો હોય, એને કહેવાય પરંપરાગત. અને બિનપરંપરાગત, જેનો વર્ષોથી ઉપયોગ નથી કર્યો, કદાચ હમણાં 25-50 વર્ષ કે 100 વર્ષથી શરૂઆત જેની કરી છે, એવા ઉદ્યોગો. 25-50 કે 100 વર્ષથી જેનો ઉપયોગ કર્યો છે તેવા ખનિજો. બરાબર? આ ખનિજનો યુઝ આપણે છેલ્લા 25-50 વર્ષમાં કર્યો હોય. ઓકે, કેટલાક વ્યાપારિક ખનિજો છે. વ્યાપારિકનો મતલબ બિઝનેસ, એના માટે કામનો. ચાલો, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, અણુશક્તિના ખનિજ, આ બધું પરંપરા પ્રમાણે અથવા શક્તિ સંસાધન ગણી શકાય. તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન પણ છે. ખનિજોનો ઉપયોગ કરીને વીજળી મેળવાય. તો આ ટીક કરો આ લાઈન. જે ખનિજોનો ઉપયોગ કરી આપણે વીજળી મેળવી શકાય તેને કહેવાય શક્તિ સંસાધન. જળ ઉર્જા, પાણીમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે. હા, ડેમ બનાવી, ઉપરથી ધોધ રૂપે પાણી પડે અને એનાથી ઉર્જા ઉત્પન્ન કરી શકાય. આ સિવાય પવન ઉર્જા, મોટા પવન પંખા, પવનચક્કીઓ, એમાં પવનચક્કી ફરે, એનાથી વિદ્યુત સ્થિતિમાન એનો તફાવત બને. સાયન્સમાં આવતું હોય તો ચુંબકીય ગૂંચળાની આસપાસ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે એવું ગોઠવેલું હોય, અને ટર્બાઇન કે એવું કંઈ ગોઠવ્યું હોય, એ ફરે, એનાથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય અને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય. સૌર ઉર્જા, સોલર એનર્જી, આપણા દેશમાં લગભગ વર્ષના
11 મહિના તડકો હોય છે. ખાલી એકાદ મહિનો જેવો જાય કે જેમાં કદાચ થોડા વાદળા સમાયેલા હોય. આમ તો એ સિઝન ઓગસ્ટ જ કહેવાય, પણ ઓગસ્ટમાં અત્યારે તડકો આપણે જોઈ શકીએ છીએ. તો આપણા દેશમાં 12 માસ સૂર્ય મળે એટલે સૌર ઉર્જા વધારે વપરાય. બાયોગેસ, ગામડાની ગંદકી દૂર થાય, કચરો, છાણ, મળમૂત્ર, માનવીના કે પ્રાણીઓના કોવાયેલા પાર્ટ્સ, આ બધી વસ્તુ અંદર નાખી બાયોગેસ પેદા કરી શકાય. ભૂતાપીય ઉર્જા અને ભરતી ઉર્જા એ બિન પરંપરાગત શક્તિ સંસાધન છે. તેને પુનઃ પ્રાપ્ય સંસાધન ગણી શકાય. પુનઃ પ્રાપ્ય, ફરીથી મળે તેવું. લાકડીયો કોલસો એટલે પેલા ચૂલામાં બાળે લાકડા, અને લાકડા ઉપર પાણી રેડી દે એટલે પછી જે કોલસો બને એને લાકડીયો કોલસો કહેવાય. પણ એને શું આપણે પરદેશમાં વેચી શકીએ? ના. તો એનો બિઝનેસ થાય? ના, બિઝનેસ ના થાય, પરદેશમાં વેચી ના શકાય, તો એને કહેવાય બિન વેપારિક. લાકડીયો કોલસો, જલાઉ લાકડું અથવા તો છાણા પણ ચૂલામાં બાળવામાં આવે, પણ એ બધા બિન વેપારિક ગણી શકાય. બિન વેપારિક શક્તિ સંસાધન છે. હવે કોલસો 3 માર્કનો આઈએમપી પ્રશ્ન. 4 માર્કમાં પણ પૂછાય, પણ જનરલી આ ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન નથી હોતો. 10મા ચેપ્ટરમાંથી વધારે પૂછે. પ્રાચીન કાળથી માનવી કોલસાનો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે કરતો આવ્યો છે. આપણને અહીંયા પ્રશ્ન ઊભો થાય કે કોલસો પૃથ્વીના પેટાળમાં બન્યો કેવી રીતે? અને પ્રાચીન સમયમાં પૃથ્વી પરની વનરાજીનો મતલબ થાય જંગલો, એનું સામ્રાજ્ય હતું. પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલ, અંદર થતી ગરબડી, આંતરિક હલનચલન, જેને કારણે આ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ. વનસ્પતિ ક્યાં ગઈ? તો પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ. તેના પરિણામ સ્વરૂપે આંતરિક ગરમી અને દબાણ, જેના કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થયું. મંદ દહન એટલે શું? ધીમું, એકચ્યુઅલમાં ગરમી અને દબાણની વચ્ચે આવી જાય ત્યારે એનું અંદર ક્યાં તો પીગળે, ક્યાં તો એનું સ્વરૂપ બદલાય અને ધીરે ધીરે ગરમ થતું જાય. સ્વરૂપ ધીમે ધીમે બદલાય. ધીમે ધીમે એટલે કેટલા વર્ષે? બહુ નહીં, 25 કરોડ વર્ષે. કોલસો બનતા કેટલા વર્ષ થયા? 25 કરોડ વર્ષ. ઓકે, તો 25 કરોડ વર્ષ પહેલા એ વૃક્ષો દટાયા અને એનું ધીમું દહન થયું, અને એ ધીમા દહનમાંથી કાર્બોનિફેરસ મતલબ જે સમય દરમિયાન કાર્બન તત્વનું રૂપાંતર શરૂ થયું. જે સમય દરમિયાન કાર્બન તત્વનું રૂપાંતર સ્ટાર્ટ થયું એને કહેવામાં આવે છે કાર્બોનિફેરસ કાળ. આ સમય દરમિયાન જ વૃક્ષો ધીમે ધીમે ઘસાતા ગયા. કાર્બન તત્વોનું કોલસામાં રૂપાંતરણ થયું. વરાળ યંત્રની શોધથી કોલસાનો ઉપયોગ વધતો ગયો. વરાળ યંત્રની શોધ થઈ પછી તો કોલસાનો યુઝ વધતો ગયો. તેનાથી રેલવે, બોટ જેવા પરિવહનના સાધનો, એનો ઉપયોગ સરળ બનતો ગયો. તો વળી વીજળીની શોધ દ્વારા તાપ વિદ્યુતના ઉત્પાદનમાં પણ કોલસો મહત્વનું ખનિજ બનવા લાગ્યો. ઓકે, મહત્વનું ખનિજ બન્યો. કોલસામાંથી કેટલીક આડ પેદાશ, તમે સાયન્સમાં એ ભણો છો કે કોલસામાંથી ખનિજ કોલસાનું વિચ્છેદક નિસ્યંદન કરીએ ત્યારે એમાંથી ઘણી બધી આડ પેદાશ મળે. ડામર, એમોનિયમ સલ્ફેટ, બેન્ઝોલ અને ક્રૂડ ઓઇલ. આ ક્રૂડ ઓઇલ શેના માટે કામ લાગે ખબર છે? આપણા વ્હીકલ્સ ચલાવવા. એકચ્યુઅલમાં એમાંથી પેટ્રોલ પણ બનાવી શકાય, પણ કોસ્ટિંગ મોંઘું છે, એનું કોસ્ટ મોંઘી પડે છે, એટલા માટે નથી બનાવતા. તે પ્રસ્તર ખડક, આ એક અગત્યનો સવાલ ખાલી જગ્યામાં પૂછાય. કોલસો કયા પ્રકારના ખડકમાંથી મળે છે? તો પ્રસ્તર ખડક.
કોલસો કયા પ્રકારના ખડકમાંથી મળે છે? તો પ્રસ્તર ખડક. કાર્બન તત્વને આધારે તેના 4 ભાગ પડે છે: એન્થ્રેસાઇટ, બિટ્યુમિન્સ, લિગ્નાઇટ અને પીટ. 4 પ્રકાર: એન્થ્રેસાઇટ, બિટ્યુમિન્સ, લિગ્નાઇટ અને પીટ. એવા 4 પ્રકાર છે, જેમાં સૌથી બેસ્ટ એન્થ્રેસાઇટ, જે ઓછો બળે ઉર્જા વધારે ઉત્પન્ન કરે. બીજા નંબર ઉપર બિટ્યુમિન્સ. બિટ્યુમિન્સ પણ ઉર્જા વધારે ઉત્પન્ન કરે. પણ લિગ્નાઇટ વાપરવો વધારે પડે, ઉર્જા ઓછી ઉત્પન્ન થાય. અને પીટ તો સળગે જ નહીં, થર્ડ ક્લાસ કોલસો, ખાલી નામ પૂરતો કાળો. ભારતમાં કોલસાના ભંડાર આપણા ગુજરાતમાં પણ છે. કચ્છમાંથી પણ મળે છે. કયો? લિગ્નાઇટ, એટલે હલકો. આપણે અહીંયા જે વાપરીએ છીએ અમદાવાદમાં વીજળી ઉત્પન્ન કરવા માટે ટોરેન્ટ વાળા જે વાપરે છે, એ કોલસો લાવે છે ક્યાંથી ખબર છે? એન્થ્રેસાઇટ કે બિટ્યુમિન્સ લાવે છે. અને ક્યાંથી આવે છે? છેક પશ્ચિમ બંગાળથી. પશ્ચિમ બંગાળ, કોલકાતા પાસેથી ઝરિયા એની ખાણમાંથી લઈએ છે. હવે વિચાર કરો, ત્યાંથી કોલસો ખોદાય, ટ્રકમાં ભરાય, ત્યાંથી ટ્રક રેલવે સ્ટેશન ઉપર જાય, રેલવેના ટ્રેનમાં ભરે, ડબ્બાઓ ભરાય અને ત્યાંથી ટ્રેન અમદાવાદ આવે. કેટલું મોંઘું પડે! અને એટલા માટે જ આપણું 1 યુનિટનો ભાવ લગભગ 35 રૂપિયાની આસપાસ પડે છે. આપણને 35 રૂપિયા 1 યુનિટના એવરેજ. તો કોલસાના ભંડાર ભારતમાં ક્યાં? ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીર. આ એના મેઇન ઉત્પાદક પ્રદેશ છે. આ ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ, અસમ અને ગુજરાતમાં પણ કોલસો ઉત્પન્ન થાય છે. અલગ અલગ રાજ્યોમાં કોલસો બનાવાય છે. ગુજરાતમાં કોલસાના ક્ષેત્રો કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર, સુરત વગેરેમાં છે. અહીંયાથી લિગ્નાઇટ પ્રકારનો કોલસો મળે છે. હવેનો પ્રશ્ન આવ્યો ખનિજ તેલ. આ પણ 3 માર્ક. પેટ્રોલિયમ. રેત ખડક જો અલગ અલગ જગ્યાએથી મળે છે. રેત ખડક, ચૂનાના ખડક, શેલ પ્રકારના પ્રસ્તર ખડક વગેરેમાંથી ખનિજ તેલ મળી આવે છે. પ્રાચીન સમયમાં કોલસાની રચનાની જેમ પૃથ્વી પર પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા, તેનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું. હાઇડ્રોકાર્બન્સ મતલબ કે જેમાં હાઇડ્રોજન અને કાર્બન 2 તત્વ હોય તે. CH4, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેપ્ટેન, આ બધા એનું રૂપાંતર થયું. આ સ્વરૂપ લગભગ પ્રવાહી હતું. આંતરિક હલનચલન થતા આ સ્વરૂપના સ્તર ધીમે ધીમે પૃથ્વીની ઉપર તરફ ઉચકાતા ગયા. ધીમે ધીમે પૃથ્વીમાંથી એ જમીન સ્તરમાં બહાર આવતા ગયા. અને કેટલાક સમુદ્રના તળિયે તો કેટલાક જમીનના પેટાળમાં જોવા મળ્યા. 1866માં અસમ પહેલું તેલ ક્ષેત્ર મળ્યું. આપણા ભારતના અસમમાં સૌથી પહેલું તેલ ક્ષેત્ર ખોદવામાં આવ્યું 1866માં. અસમ, જ્યાં ચા સૌથી વધારે પાકે છે ત્યાં, બરાબર, પીવાય છે અહીંયા. 1867માં અસમના જ માકુમ, ટીક કરો, અગત્યનું ઓબ્જેક્ટિવ, માકુમ ખાતે સૌથી પહેલા ખનિજ તેલ વ્યવસ્થિત પ્રમાણમાં અને જથ્થામાં મળ્યું. વ્યવસ્થિત જથ્થામાં ખનિજ તેલ પ્રાપ્ત થયું અને આ ખનિજ તેલ એના વિવિધ ભંડારો મળ્યા. ત્યાર પછી અન્ય સ્થળોએથી ખનિજ તેલના ભંડારો પ્રાપ્ત થયા. ભારતના ખનિજ તેલના ભંડારોને 5 ભાગમાં વહેંચવામાં આવે છે. ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો, ગુજરાતના તેલ ક્ષેત્રો, બોમ્બે હાઈ એના તેલ ક્ષેત્રો, પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો, રાજસ્થાનના તેલ ક્ષેત્રો. મેઇન તો આપણે ગુજરાતનું વધારે જાણીએ તો પેલા ગુજરાતનું જોઈ લઈએ. આઝાદી પછી 1958માં 1958માં ગુજરાતના આણંદ જિલ્લાના લુણેજ ગામ, આણંદ એની નજીક લુણેજ પાસેથી, તો ટીક કરજો આ લુણેજ, એક્ઝામમાં વન લાઇનરમાં પૂછાય.
લુણેજ ખાતેથી સૌથી પહેલું ખનિજ તેલ પ્રાપ્ત થયું. ફર્સ્ટ ટાઈમ લુણેજ પાસેથી આપણને ખનિજ તેલ મળ્યું. ત્યારબાદ અંકલેશ્વર અત્યારે મોટું ક્ષેત્ર છે. મહેસાણા, કલોલ, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા અને ભાવનગર. પણ તમને ખ્યાલ હશે કે અંકલેશ્વર એક મોટું તેલ ક્ષેત્ર છે. અંકલેશ્વરમાંથી તો ખનિજ તેલ પણ મળે છે અને એની જોડે જોડે કુદરતી વાયુ એ પણ પ્રાપ્ત થાય છે. બંને વસ્તુ માટે કામનું. હવે આ ખનિજ તેલ એની રિફાઇનરીઓ ક્યાં? તો ભારતની રિફાઇનરીઓમાં ગુવાહાટી, બરૌની, કોયલી, કોચીન, ચેન્નાઈ, મથુરા, કોલકાતા, હલ્દિયા વગેરે ક્ષેત્રનો સમાવેશ તેમાં થાય છે. વિશ્વનું આલેન્ટિક કરો, આખા વર્લ્ડનું મોટામાં મોટું ખનિજ તેલ રિફાઇનરીનું કેન્દ્ર જામનગરમાં છે. જામનગરમાં તમે નામ સાંભળ્યું જ હશે. આ ઓઇલ ફેક્ટરી છે, OIL. ઓકે, કઈ કંપનીનું છે તમે જ કહેશો, હું નહીં કહું. OIL, જેને અંદર તમે મિરર ઇફેક્ટમાં વાંચો તો ખબર પડે. ધેટ મીન્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું મોટામાં મોટું કારખાનું અને એ વર્લ્ડનું મોટામાં મોટું કારખાનું છે પેટ્રોલિયમનું. ચાલો, કુદરતી વાયુ 2 માર્ક, નાનકડું છે. કુદરતી વાયુ એ ખનિજ તેલ જોડે જોડાયેલું હોય, સંલગ્ન મતલબ જોડાયેલું હોય અને તેમાંથી છૂટો પડી, પેટ્રોલિયમમાંથી છૂટો પડીને વાયુ બહાર નીકળે એને આપણે કુદરતી વાયુ કહીએ છીએ. જે પેટ્રોલિયમમાંથી બહાર નીકળે એને આપણે શું કહીએ છીએ? કુદરતી વાયુ. અને આ કુદરતી વાયુ એ ખનિજ તેલ જોડે જોડાયેલો છે. તેમાંથી છૂટો પડીને તે બહાર નીકળે. તે પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત છે. આપણા દેશમાં કુદરતી વાયુના ભંડારો જેમાં ખંભાત બેઝિન, કાવેરી બેઝિન અને જેસલમેર એમાંથી તે પ્રાપ્ત થાય છે. ગુજરાતનું અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ અને કુદરતી વાયુનો ભંડાર ધરાવતું અગત્યનું તેલ ક્ષેત્ર ગણી શકાય. ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોત મતલબ જેને વર્ષો સુધી આપણે વાપર્યા નહોતા, છેલ્લા 50 વર્ષમાં જેને વાપરવાની શરૂઆત કરી છે એવા ક્ષેત્રો. કોલસો કે ખનિજ તેલ જેવા શક્તિ સંસાધન મર્યાદિત માત્રામાં છે. કદાચ કોલસો હવે 100 વર્ષ ચાલશે અને પેટ્રોલ 50 વર્ષ પછી વ્હીકલ સ્ટોપ. તો આપણે કંઈક નવું ઇનોવેશન કરવું પડશે. કુદરતી વાયુ, તો કુદરતી વાયુ પણ જ્યારે પેટ્રોલ પૂરું એટલે કુદરતી વાયુ પૂરું. ઇલેક્ટ્રિસિટી માટે કોલસો જ બાળીએ છીએ એટલે ઇલેક્ટ્રિક વાહનો પણ એટલા યુઝફુલ નહીં રહે. તો પછી સોલર, પવન, જળ, આ બધાની ઉર્જા આપણે મેળવવી પડશે. કંઈક કરીને નવા તેલ ક્ષેત્રો મળવાના નથી જ એમ માની નવા સાધનો બનાવવા, એની શોધ કરવી. અને તમારા જેવા હોશિયાર જે 7, 8, 8 સબ્જેક્ટ ભણી શકતા હોય, અમે 2, 3 સબ્જેક્ટ માંડ ભણાવી શકતા હોઈએ, તમે બ્રિલિયન્ટ છો, આવી કંઈ શોધ કરો, દુનિયામાં કંઈક તમારું નામ થાય. તમારું નામ થશે તો પણ તમારા ગુરુ ખુશ. બરાબર, મધર ફાધર તો ખુશ જ હોય, ગુરુ પણ બહુ જ ખુશ હોય, કારણ કે અમારો વિદ્યાર્થી આટલો આગળ વધ્યો. તો હવે એ જોઈએ કે કોલસાના અને ખનિજ તેલ જે મર્યાદિત છે, લાંબા સમય સુધી તેને બચાવી રાખવાના વિકલ્પ શોધવાનો પ્રયત્ન શરૂ થયો. અને આ વિકલ્પ રૂપે પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી શક્તિ, ભૂતાપીય ઉર્જા તેનો સમાવેશ થાય છે. આ બધા જ ઉર્જા સ્ત્રોત પુનઃ પ્રાપ્ય ફરીથી મેળવી શકાય, પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત ગણાય. કેટલાક તેને અખૂટ શક્તિ સંસાધન કહે છે. અખૂટનો મતલબ કદી ખૂટે નહીં તેવા. વિશ્વના દેશોએ આ દિશામાં પગલાં લીધા, જેમાં US, રશિયા, ફ્રાન્સ,
કેનેડા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને જાપાન જેવા દેશો આ દિશામાં ઘણું કામ કરી રહ્યા છે. 1981માં ભારતમાં કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી 1981ની સાલમાં ભારતમાં કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી જેને કહેવામાં આવે છે સેઝ એની રચના કરી સરકારે. શેના માટે? વધારાના ઉર્જા સ્ત્રોતો દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય અને એનો આપણે લાંબા સમય સુધી લાભ લઈ શકીએ. CASE સેઝ કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી. અને આ રીતે આપણી ગુજરાત સરકારે જાગૃત બની અને એણે બનાવ્યું ગેડા. ઓકે, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી GEDA. સૌર ઉર્જા VMIMP 3 માર્ક, વેરી મોસ્ટ IMP 3 માર્કનો પ્રશ્ન. ઓકે, ખાસ અગત્યનો. પૃથ્વી પર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે અને તે વર્ષના મોટા ભાગના સમય દરમિયાન પ્રકાશિત રહે છે. મોટા ભાગના વર્ષ દરમિયાન તે પ્રકાશિત હોય, શાઇન આપતો હોય. મેં કીધું જ હમણાં સ્ટાર્ટિંગમાં કે 11 મહિના સુધી આપણે તડકો આવતો હોય, એનો આપણને લાભ મળે. સૌર ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વી પરનું જીવાવરણ, વનસ્પતિ, પ્રાણીઓ બધું જ જીવિત રહે છે. વનસ્પતિ એમાંથી ખોરાક બનાવે છે, માનવી એમાંથી વિટામિન ડી મેળવે છે અને અજવાળું મેળવે છે. બરાબર? તો દરેક વસ્તુનો કંઈક ને કંઈક રીતે સૂર્ય જોડે સંકળાયેલું છે. સૌર ઉર્જાની ટેકનોલોજી એના વડે ભારત ઘણી બધી પ્રગતિ કરી શકે છે. સોલર કુકરનો ઉપયોગ રસોઈ બનાવવા, સોલર હીટરનો ઉપયોગ પાણી ગરમ કરવા અને સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. ગુજરાત દેશમાં સૌથી વધારે સૌર ઉર્જા પ્રાપ્ત કરતું રાજ્ય છે. એટલા માટે જ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ખેડા તેણે વડોદરા નજીક છાણી, ટીક કરજો, તેની પાસે 10 ટન ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું. 10 ટન, 1 ટન બરાબર 1000 કિલો, મતલબ કે અહીંયા 10,000 કિલો વસ્તુ ભરી શકીએ તેવું કોલ્ડ સ્ટોરેજ સ્થાપ્યું. વર્તમાન સમયમાં વીજળી વગરના ગામોમાં દીવાબત્તી, સ્ટ્રીટ લાઇટ, ખેતરોમાં સિંચાઈ, ટીવી માટે સોલર પેનલ બેસાડવામાં આવે. ગુજરાતના ભુજ પાસે માધોપુર, એના દરિયામાં ખારા પાણી એને ડિસેલિનેશન કરવા માટે તે વપરાય. સૌર ઉર્જા એનો પ્લાન્ટ ત્યાં સ્થાપ્યો છે. દરિયાનું ખારું પાણી જે હોય, રણમાં અમે પીવાના પાણીની સમસ્યા હોય અને એ પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે ત્યાં એ પાણી જે ખારું છે દરિયાનું એને ધીરે ધીરે ડિસેલિનેશન કરી અને એને પીવા લાયક બનાવાય છે, પીવાનું મીઠું પાણી બનાવાય છે. એ પ્રોસેસ તો તમારે ત્યાં જઈને જોવી પડે, પણ ડિસેલિનેશન થાય છે, પણ એમાં ઉર્જા વપરાય, એ ઉર્જા આ સોલર પ્લાન્ટ આપે છે. આજે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણો, સાધનો એનો વપરાશ વધી રહ્યો છે. પવન ઉર્જા 2 માર્ક, વિન્ડ એનર્જી. પૃથ્વીની સપાટી પર સૂર્ય ઉષ્મા ઉર્જા વરસાવે છે. વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણને કારણે પવનો ઉદ્ભવે છે. પવન ઉદ્ભવે છે. આપણા દેશમાં સાગર કિનારે અને ખુલ્લા પ્રદેશોમાં પવનચક્કી દ્વારા પવન ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. વિશ્વમાં ભારત પવન ઉર્જા મેળવતો, ટીક કરો, કેટલામો દેશ બન્યો? 5મો દેશ. ભારત પવન ઉર્જા પ્રાપ્ત કરતો એ 5મા નંબરનો દેશ છે. પહેલા 4 દેશો અમેરિકા, ફ્રાન્સ, રશિયા અને હજુ એક ચોથો દેશ છે, આઈ થિંક મલેશિયા કે ઇન્ડોનેશિયા, એમાંથી છે.
ભારતમાં પવન ઉર્જા મેળવવામાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને કેરળ એનો સમાવેશ થાય. આપણા ગુજરાતમાં જામનગર પાસે લાંબા નામના ગામે કચ્છના માંડવી પોર્ટ, કચ્છમાં માંડવી નામનો એક દરિયા કિનારો છે, ત્યાં આખા દરિયા કિનારાની પટ્ટી ઉપર સળંગ બધે પવનચક્કીઓ નાખેલી છે. પવનચક્કી બહુ સસ્તી, એકવાર નાખવાનો ખર્ચ કરો 15 વર્ષ ચાલે. પછી એની બેરિંગ બગડી જાય તો બેરિંગ બદલવી પડે. પણ જો બેરિંગ ના બગડવા દેવી હોય અને કેર કરો તો એમાં ઓઇલિંગ, જેમ સાયકલની ચેનની અંદર બેરિંગ બગડે એમાં ઓઇલિંગ કરો એટલે સરસ ચાલે, એવી રીતે એમાં ઓઇલિંગ કરતા રહો તો વાંધો ના આવે. વધારેમાં વધારે 100 રૂપિયાનો ખર્ચો ઓઇલિંગનો થાય, 100 નો 200 થાય. પણ ઉર્જા કેટલી મળે? ઉર્જા ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા સુધીની મળે. ખાલી 100 રૂપિયા એની સામે 1 લાખ. અને પવનચક્કી બનાવવાનો એક્સપેન્સ એવરેજ કહું તો એવરેજ એનો ખર્ચો લગભગ 70,000 થી 90,000 રૂપિયા છે. પણ એક જ વાર કરવાનો છે, પછી 15 વર્ષ 1 લાખ રૂપિયા કમાઈ આપે છે એક પવનચક્કી. અને એમાં પણ વાવાઝોડું કેવા કોઈ સમયમાં અથવા તો વધારે ઝડપી પવન ફૂંકાતો હોય ચોમાસામાં, એમાં ત્યારે તો જબરજસ્ત ઉર્જા ઉત્પન્ન કરી આપે. ત્યારે આપણને ફાયદો દેખાય. દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં ઊંચાઈ પર પવનચક્કી સ્થાપી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. બાયોગેસ 2 માર્ક, કોઈક વાર 3 માર્કમાં પૂછે છે, પણ આઈએમપી. આઈએમપી બાયોગેસના ઉત્પાદનમાં નકામા કૃષિ પદાર્થો, ખેતીના કચરો, શેરડીના કૂચા અને અન્ય વનસ્પતિ છાણ અને માનવ મળમૂત્ર એનો સમાવેશ થાય છે. આ પદાર્થોના સડવાથી મિથેન વાયુ છૂટો પડે. આ વાયુ દહનશીલ હોય, જે સળગી શકે. તેનો ઉપયોગ કર્યા બાદ તેમાંથી જે કચરો વધે એક શું હોય તો વિષાણુ વગરનું ખાતર, મતલબ વાયરસ વગર કે બેક્ટેરિયાથી જ બનેલું ખાતર, વાયરસ વગરનું અથવા તો કેમિકલ વગરનું ખાતર, ચોખ્ખું ખાતર મળે. આમ ઉર્જા અને ખાતર 2 વસ્તુ મેળવી શકાય. આ ઉર્જા મેળવવાનું બિનપરંપરાગત શક્તિ સંસાધન છે. સૌર ઉર્જા, બાયોગેસ બંને શક્તિ સંસાધનો ભારતના ગામડાઓની પરંપરાગત જીવનશૈલી એને બદલી શકે તેમ છે. ગ્રામ્ય વિસ્તારની સ્વચ્છતામાં વધારો થાય, તેમજ તેઓને ઘરેલું જરૂરિયાત, રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં એની ઉર્જાની અછતને દૂર કરવામાં મદદ થઈ શકે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે. પહેલું અને બીજું સ્થાન. ગુજરાતમાં સિદ્ધપુરના મહેથાણમાં, અટીક કરો, સિદ્ધપુરના મહેથાણમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, જે સામુદાયિક ધોરણે, સામુદાયિક મતલબ ગ્રુપમાં ચલાવાય છે, સામુદાયિક ધોરણે ચલાવવામાં આવે છે. અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રુદાતલ અને બનાસકાંઠાના દાંતીવાડા ખાતે બાયોગેસ કાર્યરત છે. આ ઉપરાંત વ્યક્તિગત અને સામૂહિક રીતે, વ્યક્તિગત પર્સનલ અને સામૂહિક મતલબ કે ગ્રુપમાં, સમૂહમાં બાયોગેસ પ્લાન્ટ નાખી શકાય. અમદાવાદ એની અંદર ધોળકા જતા દસક્રોઈ નામનું પ્લેસ આવે છે, ત્યાં પણ આવો એક આદર્શ બાયોગેસ પ્લાન્ટ છે. અને સૌથી સરસ દાંતીવાડામાં ટેકનિકલ પ્લાન્ટ નાખ્યો છે. એમાં ઉર્જા ઉત્પન્ન થાય, એમાંથી ત્યાંની સ્ટ્રીટ લાઇટ પણ ચલાવી શકાય છે. ઘણું સારું કહેવાય. આવું દરેક ગામે કરી દે તો 2 ફાયદા: કચરો દૂર થાય, ઉર્જા ઉત્પન્ન થાય, અને ફ્રીમાં તમને ઇલેક્ટ્રિસિટી બી ઉત્પન્ન કરી શકો. અને ત્રીજી વસ્તુ એ કે ખાતર જે બહારથી હજારો રૂપિયાનું ખરીદવું પડે છે, એ ના ખરીદવું પડે. તમને ખબર હશે કે ડીએપી 10મા ચેપ્ટરમાં ભણી ગયા, ડાય એમોનિયમ ફોસ્ફેટ. એ ડીએપી તમે નાખો
બહુ સરસ છે, પણ એક રાસાયણિક છે. રાસાયણિક ખાતર એટલે શું થાય કે એની અંદર તો કંઈક ને કંઈક લોચો હોય જ, કેમિકલ લોચા તો રહેવાના. બીજી વસ્તુ, એના 50 કિલો ખાતરનો ની કિંમત 1500 રૂપિયા છે. જ્યારે પેલા બાયોગેસમાંથી નીકળે એ તો ફ્રી ઓફ કોસ્ટ, ઇઝી. તો આ ફાયદા મળે છે એમાં. ભૂતાપીય ઉર્જા, જીઓથર્મલ એનર્જી. ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ બરાબર સપાટી તરફ આવવા પ્રયત્ન કરે. નીચે ધગધગતો લાવા રસ છે, જે વરસાદનું પાણી નીચે જાય એ ગરમ થાય, એ ગરમ થઈને વરાળ રૂપે બહાર આવવાનો પ્રયત્ન કરે. અને જ્યારે એ વરાળ રૂપે બહાર આવે ત્યારે એનામાં જે ઉર્જા સમાયેલી હોય આને કહેવાય ભૂતાપીય ઉર્જા. તેને નિયંત્રણમાં લઈ અને ઉર્જા ઉત્પન્ન કરી શકાય. કેટલીક વાર ભૂસપાટી હેઠળ જમીનની અંદર ઉતરેલું ભૂમિગત જળ મેગ્મા એટલે લાવા રસ એના સંપર્કમાં આવે ત્યારે તે વરાળ સ્વરૂપમાં ફેરવાય. સમય જતાં ભૂસપાટી ઉપર ગરમ પાણીના ફુવારાની રૂપે અથવા તો ગરમ પાણીના ઝરા રૂપે બહાર આવે. આવા ઝરા ઘણી બધી જગ્યાએ છે. ગુજરાતમાં લસુંદ્રા, ઉનાઈ, ટુવાડિંબા, તુલસીશ્યામ ત્યાં ગરમ પાણીના કુંડ છે. અને હમણાં તમે કદાચ વધેલો એક પ્લેસનું નામ સાંભળ્યું હોય તો ધોલેરા. આ ધોલેરામાં તો ગરમ પાણીનો ઊંચો ફુવારો છે, એની ઉપર પાઇપ ભરાઈ અને બે બાજુ નાહવા માટે ધોધ જેવી રચના કરી નાખી છે અને 24 કલાક ચાલુ રહે. એ પાણી કોન્સ્ટન્ટ બહાર આવતું જ જાય, બંધ જ ના થાય. અને એ પાણીમાં નાહવાથી શરીર ઉપર રહેલા સ્કિનના ડિસીઝ બધા મટી જાય. એમાં નેચરલ સલ્ફર હોય છે, નેચરલ સલ્ફર. પણ ગરમ એટલે બહુ સરસ લાગે ગરમ ગરમ પાણીથી નાહવાનું. શિયાળામાં પણ નાહો તો તમને ઠંડી ના લાગે. હા, ત્યાં જઈને જ નાહવું પડે તો સરસ લાગે, રજાય નહીં. ભરતી શક્તિ. ચાલો, ટાઇડલ એનર્જી. ટાઇડ મતલબ ભરતી. દરિયામાં મોજા ઉછળે અને એ જમીન સપાટી બાજુ આવે. ફરીથી કહું છું, ધ્યાન રાખજો. દરિયામાં ઉછળતા મોજા જમીન સપાટી બાજુ આવે તો એને કહેવાય ભરતી. અને મોજા ધીમે ધીમે નીચા થઈને દરિયાની અંદર તરફ જાય તો એને કહેવાય ઓટ. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીની સપાટી ઉપર મોટા ભાગના સમુદ્રમાં ભરતી ઓટની પ્રક્રિયા સતત ચાલતી હોય. પાણીની આ શક્તિનો ઉપયોગ માનવીએ વીજળી મેળવવા માટે કર્યો. ભરતીના પાણીમાં શક્તિ વધારે હોય એટલે તેની સાથે ટર્બાઇન ગોઠવી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. હવેનું વાક્ય ટીક કરો. 1966માં ફ્રાન્સે ભરતી ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી. ક્યારે? 1966માં. કોણે પહેલી મૂકી? ફ્રાન્સે. અને ભારતમાં વિશાળ દરિયા કિનારો હોવાથી ભરતી ઉર્જા પ્રાપ્ત કરવા માટે પૂરેપૂરો ચાન્સ છે. પણ પ્રોબ્લેમ શું? લાંબા સમયની ગુલામી, દેશનો ઓછો આર્થિક વિકાસ, આ બધું પર ક્યારેક ક્યારેક નડી જાય છે. કચ્છ અને ખંભાતના અખાતમાં આ યોજનાનો પ્રારંભ કરવાની શક્યતા રહેલી છે અને પ્રારંભ કરી દીધો છે. છેલ્લો મુદ્દો, ખનિજ સંરક્ષણ એટલે શું? અને ખનિજ સંરક્ષણ એટલે શું તેના ઉપાય જણાવો. 3 કે 4 માર્કમાં આવે. માનવ જાતિના અસ્તિત્વ અને વિકાસ માટે ખનિજો જરૂરી છે. આ બાબતે માનવીએ પોતે પણ વિચાર કરવો આવશ્યક બને છે. માનવીએ ખનિજોના સંરક્ષણ માટે કેટલીક બાબતો વિચારવી રહી. સંરક્ષણ કોને કહેવાય? ખનિજોનો કરકસરપૂર્વક સુયોજિત ઉપયોગ એટલે ખનિજ સંરક્ષણ. કરકસરપૂર્વક સુયોજિત ઉપયોગ
એટલે જ ખનિજ સંરક્ષણ. આજે દરેક રાષ્ટ્ર પોતાના વિકાસ માટે વધારે ને વધારે ખનિજ નિકાસ કરે, વેચે તો વધારે કમાણી કરી શકે, એનો પ્રયત્ન કરે છે. નિકાસ વધારીને વિદેશી હુંડિયામણ આપણે અમેરિકાને વેચીએ તો અમેરિકા પાસેથી શું મળે આપણને? ડોલર. બરાબર, એટલે આપણું બેનિફિટ વધે. તો આ રીતે વિદેશી હુંડિયામણ મેળવવા લોકો ખનિજનો બેફામ ઉપયોગ કરે છે. આ જ કારણથી ખનિજ સંરક્ષણ જરૂરી બન્યું. તેના માટેના ઉપાય: યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ. ખનિજો માટે યોગ્ય ટેકનોલોજી વાપરવામાં આવે તો ખનિજો વેડફાઈ જતી અટકાય. પુનઃચક્રણ, રિસાયકલ. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, કલાઈ જેના નકામા ભંગારને ફરી ઉપયોગમાં કરવા તેને રિસાયકલ કરવું જોઈએ. ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ. જે ખનિજ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે એના બદલે એકના બદલે બીજું ખનિજ વાપરી શકાય તેવા એના ઉપયોગ કરવા જોઈએ. એટલે કે તેના વૈકલ્પિક સ્ત્રોત એનો ઉપયોગ શોધવો જોઈએ. વિદ્યુતના બદલે સૌર ઉર્જાનો ઉપયોગ વધારવો, તાંબાના બદલે એલ્યુમિનિયમ વાપરવું, પેટ્રોલના બદલે સીએનજી વાપરવું, ઇલેક્ટ્રિક વાહન વાપરવું, આ બધું ઉપયોગી નીવડે. બિન પરંપરાગત સાધનો. જળ, સૌર, પવન, બાયોગેસ જેવા બિન પરંપરાગત સાધન એનો ઉપયોગ વધારવો જોઈએ. પોષણક્ષમ વિકાસ એટલે કે ટકાઉ વિકાસ. પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખવા ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવી. પ્રદૂષણ મુક્ત પર્યાવરણ પ્રદૂષણથી મુક્ત રહે તેવો પ્રયત્ન કરવો જોઈએ. ખનિજોના અનુમાનિત મતલબ એક અંદાજ કાઢવાનો કે આપણા દેશમાં ખનિજો કેટલા પ્રમાણમાં છે, એ અંદાજ કાઢી તેનો જથ્થો નક્કી કરવાનો અને ત્યાર પછી તેનો આયોજનપૂર્વક એકદમ પ્લાનિંગથી ઉપયોગ કરવાનો, તો ઘણા લાંબા સમય સુધી તેને વાપરી શકાશે. અને આ રીતે ખનિજો, એની જાળવણી, તેનું સંવર્ધન ખૂબ જ જરૂરી છે. તો આ બધા જ ખનિજો વિશે જે ભણ્યા એમાંથી લગભગ બધા ખનિજો 2-2 માર્કના છે. અને ઉર્જાના સાધનોમાં સૌર ઉર્જા એક થોડું મોટું છે, બાકી બધા એવરેજ 2-3 માર્કના પ્રશ્ન છે. તો આ હતું આપણું 12મું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે.